ચાલો દોસ્તો હવે આપણે આગળ જઈએ આલ્કોહોલ ફિનોલ ઇથરની અંદર કે આલ્કોહોલ ફિનોલ ઇથરની અંદર લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી બધી ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જોતા હતા. તો ફિનોલની રાસાયણિક પ્રક્રિયામાં લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી ફિનોલનું નાઇટ્રેશન. એ પણ અગત્યની રિએક્શન છે. જો આ બધી રિએક્શનો છે ને બહુ જ અગત્યની છે, મોસ્ટ ટાઈમથી છે, એટલે આની પ્રેક્ટિસ ખાસ કરજો. રિક્વેસ્ટ છે મારી તમને કે આની જેટલી પ્રેક્ટિસ વધારે એટલું તમને વધારે મજા આવશે. અને આ રિએક્શનો અત્યારે યાદ પણ રહી જશે આરામથી, પણ પછી ભૂલાઈ પણ જશે. હા, પણ આનું રિવિઝન કરશો ને તો જેને અત્યારે મસ્ત રીતે પરફેક્ટ તૈયાર કરી છે, એકદમ જોયા વગર લખીને પ્રિપેર કરી છે, એને રિવિઝન ફટાફટ થઈ જશે. અને જો આ પરીક્ષાની અંદર પૂછાય તો માર્ક્સ પૂરા આપે એવી છે. કેમ કે આમાં લખાણ ન હોય ને, સમીકરણ લખવાના બધા જ. લખાણ ઓછું હોય બહુ, એટલે માર્ક્સ બધા સમીકરણ પરથી જ મળે. ખ્યાલ આવ્યો? 95% માર્ક્સ સમીકરણ પરથી મળે તમને. એટલે તમારે વધારે માર્ક્સ છે આની અંદરથી આવે, આ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદરથી. એટલે બરાબર પ્રિપેરેશન કરવી જેથી કોઈ પ્રોબ્લેમ આવે નહીં. ચાલો તો હવે આપણે આગળ શું જોઈએ તો એમની અંદર સૌથી પહેલા આપણે ફિનોલનું બ્રોમિનેશન જોઈએ. ફિનોલનું બ્રોમિનેશન. ચાલો, ફિનોલના બ્રોમિનેશનમાં શું આવશે કે ભાઈ ફિનોલ જે છે એની બ્રોમિન સાથે પ્રક્રિયા કરવાની છે, બ્રોમિનેશન કરવાનું છે. તો તમારી પાસે આ રીતના ફિનોલ છે OH, તો એનું બ્રોમિનેશન તમારે કરવાનું છે કાર્બન ડાઇસલ્ફાઇડ અથવા CHCl3 જેવા જે દ્રાવકની હાજરીમાં છે કે જે ઓછા ધ્રુવીય છે. આવું કેમ થયું? આવું ચમ થયું? હે, ઓમનો આવો છે ને કમનો જાવ છો ને, કે આવું કેમ થયું? એમ ખ્યાલ આવે છે ને, લેંગ્વેજ બદલાય તો. અહીંયા ક્લોરોફોર્મ અથવા કાર્બન ડાઇસલ્ફાઇડ કેમ યુઝ કર્યો? તમે એમ જો સર બ્રોમિનેશન કરતા હતા આ તો અમને ખબર છે. આ ઓર્થો પર પહેલા હું નિપજ તમને લખી દઉં. અહીંયા બીઆર લાગે છે અને પેરા પર બીઆર લાગે છે. કઈ વસ્તુ યુઝ કરતા આવું આવતું હતું ત્યારે? યાદ આવ્યું તમને? કઈ યાદ આવે છે? અહીંયા કયું યુઝ કરતા? આ તો BR2 યુઝ કરતા, ખબર છે તમને? ચાલો રફ થઈ જશે. FeBr3 પ્લસ Br2 ઇટ ગિવ્સ તમને મળતું હતું FeBr4 માઇનસ, આવ્યું 11મું યાદ આવ્યું? અને Br પ્લસ મળતો હતો, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક મળતો હતો. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બેન્ઝીનના ઓર્થો સ્થાન પર, પેરા સ્થાન પર અને ઓર્થો સ્થાન પર આક્રમણ કરતો હતો. કેમ કે આ જે છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, આના કારણે અહીંયા ડેલ્ટા નેગેટિવ ને ડેલ્ટા નેગેટિવ થતું હતું. ખ્યાલ આવ્યો ને? પણ અહીંયા FeBr થી નો યુઝ કર્યો, બ્રોમિનેશન કર્યું. તો ખાસ આ લખવાનું છે. આ જે છે નિર્બળ દ્રાવક જે છે, નિર્બળ ધ્રુવીય દ્રાવક, ધ્રુવીય તો છે પણ આ નિર્બળ છે, થોડાક નબળીનાઓ છે. ખ્યાલ આવ્યો ને? તો આ ધ્રુવીય દ્રાવક યુઝ કરવાના છે તમારે. પણ આ જે નિર્બળ ધ્રુવીય, પણ આની જરૂર નથી, યુઝ નથી કરવાનો. એટલે આની જરૂર નહીં પડે તમારે, એટલે નથી યુઝ કરવાનું. કેમ કે આ જે છે ને ફિનોલની ઉપર, એટલે કે બેન્ઝીનમાં OH સમૂહ જે છે ને એ સક્રિય છે. આ OH સમૂહ સક્રિય છે એટલા માટે આ નેગેટિવ ચાર્જ ઘણો બધો છે. એટલે નેગેટિવ ચાર્જના કારણે આને જે આક્રમણ કરવાનું કહેશે. ખ્યાલ આવે ને તમને? એટલે Br માઇનસ જે છે એ આ બ્રેકઅપ જલ્દી થઈ જશે. ખ્યાલ આવે ને? અને અહીંયાથી આ Br પ્લસ અને Br માઇનસ થઈ જશે અને આને આક્રમણ ફટાફટ થઈ જશે. એટલે આમાં બહુ ધ્રુવીય દ્રાવકની જરૂર રહેતી નથી. કેમ? તમારે ટૂંકમાં આટલું જ લખવાનું, અહીં બેન્ઝીન પર રહેલો OH સમૂહ જે છે વધારે સક્રિય છે એટલા માટે FeBr3 જેવા વધુ ધ્રુવીય દ્રાવકની જરૂર રહેતી નથી. ઓછા ધ્રુવીય દ્રાવક જેવા કે કાર્બન ડાઇસલ્ફાઇડ અને ક્લોરોફોર્મની હાજરીમાં Br2 ની તાપમાને નીચે 273 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો તો એક જ જગ્યાએ Br લાગે છે, કાં ઓર્થો પર ને કાં પેરા પર, બંનેનું મિશ્રણ મળે. જો તાપમાન વધારી દીધું તો ત્રણેય જગ્યાએ મળી જાય. આપણે એક જ જગ્યાએ જોઈએ છે એટલા માટેની વાત કરું છું. ખ્યાલ આવ્યો? એટલે આવું કામ કરવાનું છે તમારે. તો તમને મળે છે ઓર્થોબ્રોમોફિનોલ અને પેરાબ્રોમોફિનોલ, આ બંનેનું મિશ્રણ મળે છે દોસ્ત. કેમ યુઝ નથી કરવાનો? એ લખાણ લખવાનું છે જે હું બોલ્યો તે. હવે જો તાપમાન તમે વધારે વાપર્યું, ફિનોલનું બ્રોમિનેશન તમે કર્યું
રૂમ ટેમ્પરેચરે કર્યું, Br2 સાથે પ્રક્રિયા કરી પ્લસ Br2, તો ત્રણેય જગ્યાએ એકી સાથે Br લાગી જશે. અહીંયા OH, અહીંયા હો Br, અહીંયા હો Br અને અહીંયા હો Br. Br અને Br અહીંયા જે એક Br લાગે ને એક H દૂર થાય એટલે HBr દૂર થાય, HBr. એટલે એક Br અહીંયા જાય ને એક Br અહીંયા આવે, H અહીંથી આવ્યું. આવું 3 વખત થાય એટલે 3 Br2 અને 3 HBr દૂર થઈ જાય છે. આનું નામ તમને ખબર છે 2,4,6 ટ્રાઇબ્રોમો ફિનોલ. 2,4,6 ટ્રાઇબ્રોમો ફિનોલ. તમને ખ્યાલ આવ્યો ને? આ જે છે અહીંયા સક્રિય સમૂહ જે છે બેન્ઝીનની ઉપર હોય છે સક્રિય સમૂહ, એટલે ઋણ વીજભાર વધારે છે, એટલે Br2 જે છે એની અંદરથી Br+ ને કહે છે કે આજા ડાર્લિંગ આજા. ખ્યાલ આવ્યો ને? આની જરૂર એટલે કે આની જરૂર રહેતી નથી, આવી જાય જોડાઈ જાય છે, એટલે કે નિર્બળ ધ્રુવીય દ્રાવકમાં કામ પતી જાય છે. તાપમાન આટલું છે. જો રૂમ ટેમ્પરેચર છે તો 1, 2, 3 ત્રણેય જગ્યાએ લાગી જશે 2,4,6 ટ્રાઇબ્રોમો ફિનોલ. એટલે આટલી વાતો, 2 સમીકરણ અને આટલી વાતો તમારે લખવાની છે. ફિનોલનું બ્રોમિનેશન આપણે જોયું. ચાલો દોસ્તો, તો હવે આપણે જોઈએ ફિનોલમાંથી એરોમેટિક કીટોન અથવા તો ફ્રાઈસ પુનર્વિન્યાસ. ફ્રાઈસ પુનર્વિન્યાસ જે છે, ફ્રેન્ચ ફ્રાઈ નથી, ફ્રાઈ રાઈસ પણ નથી, આપણે ફ્રાઈસ ભણો, વૈજ્ઞાનિકનું નામ છે ફ્રાઈસ પુનર્વિન્યાસ. એટલે પુનર્વિન્યાસ જે છે એ કરવાનો છે. આમાંથી થોડીક વસ્તુ તો આપણે ભણેલા હતા કે ફિનોલ જે છે ને એની આપણે પ્રક્રિયા કરતા હતા, તમને યાદ છે? હમણાં જ આગળના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી. આ ફિનોલ છે એની પ્રક્રિયા RCOCl સાથે કરતા હતા. શું નામ છે? એસિટાઇલ ક્લોરાઇડ જે છે. NaOH ની હાજરીમાં NaOH દોસ્ત તમને ખબર છે અહીંયા મળતું હતું બેન્ઝીનની ઉપર O, પછી આ COR જે છે અહીંયા ચોટી જતો હતો, COR ફિનાઇલ એસ્ટર મળતો હતો, અને અહીંયાથી NaCl અને અહીંયાથી OH અને અહીંયાથી H એટલે પાણી. મીઠું પાણી દૂર થતું હતું કે મીઠું કે ખારું, ફિનાઇલ એસ્ટર મળે છે. હવે આ ફિનાઇલ એસ્ટર છે દોસ્ત, એની અંદર જો મળી જાય, અહીંયા સુધી તમે મળી ગયા, આની અંદર નિર્જળ LCl3 નાખી દેવામાં આવે છે. શું નાખી દેવામાં આવે? નિર્જળ LCl3. તો પુનર્વિન્યાસ થાય છે. પુનર્વિન્યાસ એટલે આમાં આ જ છે, નવો અણુ એડ નહીં થાય, કંઈ દૂર નહીં થાય, આમાં કંઈક સેટિંગ થશે, અંદરો અંદર જ તેમ આમ આડાવડા થશે, બધા ફરશે. ખ્યાલ આવ્યો તમને? તો આ જે છે ને એ તમને ખબર છે. હવે હું તમને બહુ સિમ્પલ વાત કરીશ. તો આ જે છે O તમને દેખાય છે, અહીંયા આ O છે, અહીંયાથી આ એક પરચુરણ જોડાયેલું છે COCH3. થોડીક વાર માટે લખી દો. O જે છે તમને ખબર છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એટલે અહીંયા દાન થશે, એટલે અહીંયા ડેલ્ટા નેગેટિવ, અહીંયા ડેલ્ટા નેગેટિવ ને અહીંયા ડેલ્ટા નેગેટિવ આવું આવી શકે છે. અને આ બંધ ખરેખર આવો હોય છે, C ડબલ બોન્ડ O અને R. તો અહીંયાથી બ્રેકઅપ થાય તો અહીંયા માઇનસ આવે અને અહીંયા પ્લસ આવે, એટલે આ ભાગ પ્લસ છે, તમને ખબર છે. તો આ પ્લસ ક્યાં દાખલ થાય? કાં ઓર્થો પર ને કાં પેરા પર દાખલ થાય, એ તમને ખબર છે. એટલા માટે આ જે RCO જે અહીંયાથી તૂટશે તો ઓર્થો પર અને પેરા પર દાખલ થશે. આવું કામ કંઈક થશે. એટલા માટે એ જે છે આ COR છે, આ COR છે, ઓર્થો પ્લસ બેન્ઝીનની ઉપર OH એટલે પેરા પોઝિશન ઉપર મળશે, એટલે અહીંયા COR. ખ્યાલ આવ્યો ને તમને? અહીંયા COR મળશે, COR. આ કીટોન મળે છે. જો તમે કીટોન કયો સમૂહ મળે છે? કીટોન મળી જાય છે. હવે આપણે આના ઉદાહરણ લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. તો હવે આના ઉદાહરણ R તરીકે બીજું કંઈક લઈ લઈએ. ચાલો, તો અહીંયા બેન્ઝીનની ઉપર OH ફિનોલ છે, આ તમે જોઈ શકો છો. ફિનોલની CH3COCl સાથે પ્રક્રિયા કરીએ તો આનું નામ તમને ખબર છે એસિટાઇલ ક્લોરાઇડ. એસિટાઇલ ક્લોરાઇડ NaOH સાથે પ્રક્રિયા થાય છે. તો તમને ખબર છે અહીંયાથી આ COCH3 છે અહીંયા દાખલ થશે. આટલું તો તમે ભણી જ ગયા છો. અહીંયા મળશે તમને, અહીંયા O જે છે, O છે. નવી કઈ વસ્તુ દાખલ થઈ? COCH3. નવી કઈ વસ્તુ દાખલ થઈ? COCH3.
ચાલો ત્યારબાદ અહીંયાથી NaNaCl એટલે માઇનસ શું થશે, NaCl અને H2O દૂર થઈ જશે. આવું મળ્યું. આનું નામ તમને ખબર છે, ફિનાઇલ ઇથેનોએટ. ફિનાઇલ ઇથેનોએટ. હેલો, નિર્જળ LCl3 ની હાજરીમાં LCl3 ની હાજરીમાં પ્રક્રિયા થશે એટલે તમને ખબર છે આ મિત્ર અહીંયા આવશે અથવા અહીંયા આવશે ને અહીંયાથી H જે છે અહીંયા જતો રહેશે એટલે તમને મળશે શું બરાબર. બહુ જ અગત્યની વસ્તુ છે. હવે અહીંયા O COCH3 અહીંયા આવી ગયો, અહીંયાથી H અહીંયા આવી ગયું, આ સંયોજન મળી ગયું અને પ્લસ તમને મળશે અહીંયા OH અને પેરા પોઝિશન ઉપર COCH3 મળી ગયું. હવે જોજો બરાબર, હવે મેઇન વસ્તુ છે, હવે આનું નામકરણ બહુ અગત્યનું છે. થોડુંક ડિફિકલ્ટ છે એટલે શાંતિથી ધ્યાન આપજો. બહુ ડિફિકલ્ટ નથી પણ થોડુંક મોટું છે. એટલે જો આમાં અહીંયા OH સમૂહ છે એટલે ફિનોલ થયો, તો મેન ક્રિયાશીલ સમૂહ આને ગણવો કે અહીંયા કીટોન છે CO છે, તો મેન ક્રિયાશીલ સમૂહ કયો, OH કે કીટોન. તમને ખબર છે કીટોન મેન છે એટલે આ શાખા થઈ ગઈ, એટલે આ મેન હીરો આ થઈ ગયું. ભલે બે જ કાર્બનની શૃંખલા છે પણ એમાં કીટોન છે એટલે મેન છે. આ શાખા થઈ ગઈ, બ્રાન્ચ થઈ ગઈ. તો તમને ખબર છે આનું નંબરિંગ કરવું હોય તો અહીંયાથી જ એક નંબર અપાય. આ શાખા છે મેન જ્યાં જોડાયેલી હોય ને ત્યાંથી જ એક નંબર અપાય. આ શાખાને આપણે સંકીર્ણ શૃંખલા નામકરણ કરતા કે નહીં, કે મેન શૃંખલા સાથે જે કાર્બન જોડાય ત્યાંથી જ નંબરિંગની શરૂઆત કરવી. આ 1 આ 2, તો આનું નામ શું થાય, 2 હાઇડ્રોક્સી ફિનાઇલ. શાખા તરીકે હોય ત્યારે ફિનાઇલ કહેવાનું, એટલે 2 હાઇડ્રોક્સી ફિનાઇલ. 2 હાઇડ્રોક્સી ફિનાઇલ આટલું આનું નામ થયું. આ શાખા થઈ. આ શાખા કેટલા નંબરના કાર્બન સાથે જોડાયેલી, 1 નંબરના કાર્બન સાથે. હવે આનું નામ શું છે બોલો, કેટલા કાર્બન, 2 કાર્બન એટલે ઇથેન. 1 1 1 નંબર ઉપર 1 એટલે ઇથેન 1 આવું તમારે યાદ રાખવાનું છે. તો ચાલો આનું નામ શું થશે, આવી રીતે છે. આ 1 આ 2 અહીંયાથી જ નંબરિંગની શરૂઆત કરવાની. 1 2 3 અને 4 મેન શૃંખલા છે. તો 4 હાઇડ્રોક્સી ફિનાઇલ. 4 હાઇડ્રોક્સી ફિનાઇલ. ઓકે, 4 હાઇડ્રોક્સી ફિનાઇલ એટલે એટલું આવી ગયું. આ બ્રાન્ચ કેટલા નંબર પર છે, 1 નંબર પર. આનું નામ શું થાય, 2 કાર્બન એટલે શું થાય, ઇથેન. ઇથેન 1 ઓન. ખ્યાલ આવ્યો. આવી રીતે નામકરણ કરવાનું છે દોસ્તો. આ IUPAC નામકરણ છે. હજુ એક નામકરણ છે, યાદ રાખજો. વારંવાર આવે છે ને સ્ટુડન્ટ છે ને, આમાં થોડીક વધારે મહેનત કરવી પડે છે અને 2 વખત 4 વખત 5 વખત લખવું પડે છે પણ એ નથી કરતા એટલે પાછું આનું આ નામ આવે એટલે પાછું અઘરું લાગે. એના કરતા એક વખત આને શીખી લો ને, આને વ્યવસ્થિત ગુંદર લાગે એટલે વ્યવસ્થિત બેસી જવાનું, મસ્ત રીતે લખી નાખવાનું, પ્રેક્ટિસ કરી લો આની. ખ્યાલ આવો. એટલે આ એકવું જોઈએ, ગમે ત્યારે એક વખત મહેનત કરવાનું હોય છે. ખ્યાલ આવો. આની અત્યારે મહેનત કરી નાખો પછી જ્યારે આવે ત્યારે વાંધો ન આવે. 11માં આવ્યું હતું, હું આવ્યું હતું જો હું તમને યાદ કરું. આને શું કહેવાય, આનું સામાન્ય નામ શું છે, બેન્ઝીન ઉપર COCH3. બેન્ઝીન ઉપર ખાલી CH3 હોય, ખાલી CH3 તો શું કહેતા, ટોલ્યુઇન કહેતા. પણ COCH3 હોય ને તો એસિટોફિનોન કહેતા. શું કહેતા, એસિટોફિનોન. યાદ આવ્યું તમને, આ યાદ રાખી લેવાનું. તો ઓર્થો ઉપર હાઇડ્રોક્સી, તો ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોન સામાન્ય નામ. ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોન થશે. અને એટલું બધું કઈ અઘરું નથી, આમાં કઈ મોટું રોકેટ સાયન્સ પણ નથી કે જેથી તમને બહુ પ્રોબ્લેમ આવે. ખ્યાલ આવ્યો ને, એટલે બહુ સિમ્પલ. આ એસિટોફિનોન છે ને એ વારંવાર આવે છે એટલે યાદ રાખી લો. ખ્યાલ આવ્યો. આ એસિટો ઓર્થો હાઇડ્રોક્સી એસિડ અને આ એસિટોફિનોન કહેવાનું. તો પેરા હાઇડ્રોક્સી એસિટોફિનોન, પેરા હાઇડ્રોક્સી એસિટોફિનોન. ખ્યાલ આટલું કામ છે. હવે એક કામ તમને જાતે કરવા આપું છું. તમારે અહીંયા CH3CO CH3 લીધું છે એની જગ્યાએ CH3CH2 COCl જે છે આ લઈ અને પ્રેક્ટિસ કરવાની છે અને નામકરણ જાતે કરવાનું છે. સામાન્ય નામકરણ જાતે નહીં આપતા. અહીંયા એસિટોફિનોન છે ત્યાં પ્રોપિયોફિનોન આવશે, એસિટોન જગ્યાએ પ્રોપિયો આવશે, 3 કાર્બન થઈ જશે. એ નહીં, પણ IUPAC નામ જાતે આપવાનું છે. અક્ષરાનંદમાં તમને આપેલું છે, પછી જોવાનું છે તમને. ખ્યાલ આવ્યો કે ભાઈ મેં લખ્યું તે સાચું છે કે ખોટું છે. આવી પ્રેક્ટિસ જાતે કરવાની છે તમારે. CH3COCl લેવાનો છે, અહીંયા ફિનોલ લેવાનો છે. બાકી બધું એઝ ઇટ ઇઝ જેમ છે તેમ જ એને વચ્ચે લેવાનો છે. આટલું તમને જાતે કામ કરવા
આપું છું. તો આ ફ્રાઇસ પુનર્વિન્યાસ કહેવાય. આ જે છે ને એ ફ્રાઇસ પુનર્વિન્યાસ છો કે નહીં, આ પણ પરીક્ષામાં પૂછાય. એવો પ્રશ્ન પૂછાય છે ફિનોલમાંથી 1,2 હાઇડ્રોક્સી ફિનાઇલ એટલે કે ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોન અને પેરા હાઇડ્રોક્સી એસિટોફિનોન મેળવો. આવું પરિવર્તન પૂછાય છે, આની જરૂર રહેશે. ટેક્સ્ટ બુકમાં અમુક વસ્તુ નથી આપેલી પણ ખાસ જરૂરી છે, એટલે આ બધી પ્રિપેરેશન કરું છું. ચાલો દોસ્તો, ફિનોલની કોલ્બે પ્રક્રિયા આપણે જોવાની છે. મોસ્ટ ટાઈમલી રિએક્શનની અંદરથી એક છે આ કે ફિનોલની કોલ્બે પ્રક્રિયા સમજાવો અથવા ફિનોલમાંથી 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ મેળવો, સેલિસિલિક એસિડ મેળવો. આવા ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. ઘણા બધા આમાંથી એમસીક્યુ પણ પૂછાવાની શક્યતા છે. અને નામથી રિએક્શનો છે ને બહુ બધી અગત્યની છે. તો આ અગત્યના કેટલી વખત પરીક્ષામાં પૂછાઈ ગઈ છે ગુજરાત બોર્ડની અંદર એમસીક્યુ લક્ષી જેડબલઈ ની અંદર ક્યાંક અમુક ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. એટલા માટે ખાસ પ્રિપેર કરજો. ચાલો તો આપણે એને વિગતવાર જોઈએ. ટેક્સ્ટ બુકમાં બહુ ટૂંકમાં આપી છે પણ એટલી ટૂંકમાં યાદ નથી રાખવાની, તમારે આખી યાદ રાખવાની છે તો તમને વધારે સારું પડશે. ઓકે, તો ફિનોલ છે, તો ફિનોલની આપણે પ્રક્રિયા કરશું NaOH સાથે. 10% NaOH, 8 થી 10% NaOH આપણે લખતા હતા, યાદ છે ને તમને? તો બહુ જૂનું ને જાણીતું શું મળે છે તમને? ONA, સોડિયમ ફિનોક્સાઇડ મળે છે. સોડિયમ ફિનોક્સાઇડ મળી ગયો. આ સોડિયમ ફિનોક્સાઇડની પ્રક્રિયા જો બરાબર CO2 સાથે કરવાની છે. CO2 સાથે 398 કેલ્વિન તાપમાને 4 થી 7 વાતાવરણ દબાણે, 398 કેલ્વિન તાપમાને 4 થી 7 વાતાવરણ દબાણે જોજો બરાબર ધ્યાન આપજો પ્રક્રિયા કરવામાં આવશે. તો અહીંયા તમને મળશે અહીંયાથી COO અને આ જો CO2 છે, તમે યાદ નવું કેટલું યાદ રાખવાનું, એને હતો જ એને પ્લસ અને આ માઇનસ આ બેનું કપલિયું હતું. વહાણ થોડુંક પ્રેશર આવ્યું એટલું અને દબાણ આવ્યું એટલે આ એની વચ્ચે આ બેસી ગયું મસ્ત રીતે જઈને. તો આનું નામ આજે જે સોડિયમ ફિનોક્સાઇડ છે, સોડિયમ ફિનોક્સી સોડિયમ ફોર્મેટ કહેવાય. ફિનોક્સી સોડિયમ અને ફોર્મેટ, આનું નામ ફિનોક્સી સોડિયમ ફોર્મેટ, ફિનોક્સી સોડિયમ ફોર્મેટ. અગાડી વાત કરીએ તો આની પુનઃરચના થશે. પુનઃરચના એટલે કે આ જે છે એ ઓર્થો પોઝિશન પર આવશે અને પેરા પર પણ આવી શકે છે. આપણે ઓર્થોની જરૂર છે એટલે ખાલી એ જ પ્રોડક્ટ લઈએ છીએ તો ઓર્થો પર આવશે. OH COO એને મળે છે. હવે આપણે એક જ કામ કરવાનું છે દોસ્ત કે એસિડિક માધ્યમ આપવાનું છે. આમાં HCl નાખવાનો, H2SO4 નાખવાનો, કોઈ પણ એક એસિડ એડ કરવાનો છે. આમાં તમને ખબર છે એસિડ એડ કરીએ તો આ Na+ છે ને આ માઈનસ છે એટલે એસિડિક થાય તો અહીંયા H+ આવી જાય. તો અહીંયા જોવા મળશે તમને OH COOH આ મળ્યું તમને. આ જે મળી ગયું છે આનું નામ છે, આ મેઇન ક્રિયાશીલ સમૂહ આ છે એટલે 2 હાઇડ્રોક્સી, IUPAC નામ 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ તમને મળી જાય છે. ખ્યાલ આવ્યો? 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ મળી ગયો. હવે જોજો આનું નામ સામાન્ય નામ સેલિસિલિક એસિડ છે. સેલિસિલિક એસિડ, સિલિસિલિક એસિડ પણ કહેવાય. શીલા દીદી ખ્યાલ આવ્યો ને તમને? તમે દીદી કહો ને જે કેવું હોય. સિલિસિલિક એસિડ મળે છે, 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. આનો ઉપયોગ શું છે તમને ખબર છે? આમાંથી 2 આઈટમ બનતી હતી મેન, કે જો અહીંયાથી આ જે છે અહીંયાથી કંઈક પ્રક્રિયા કરતા હતા તમે ત્યારે આપણે છે ને આમ લખ્યો હતો, જો આમ લખ્યો હતો. થોડુંક યાદ કરો, થોડુંક ઊંધું થઈ જાય ને તો તમે લોચે ચડી જાય છે. આ COOH અને આ OH, આ નામ અલગ છે કે નહીં? એક જ છે ને? આમ લઈ લીધું છે એટલે હવે તમને ખ્યાલ આવી જશે. અહીંયાથી H દૂર કરી દઈએ અને અહીંયા COCH3 યાદ લગાડતા હતા, યાદ આવ્યું?
2-એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ, 2-એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ, અથવા આનું બીજું નામ એસ્પિરિન છે. એસ્પિરિન. હજુ એક નામ છે એસિટાઇલોક્સી સેલિસિલિક એસિડ, એસિટાઇલોક્સી સેલિસિલિક એસિડ, 2-એસિટાઇલોક્સી સેલિસિલિક એસિડ પણ કહી શકો છો. એસ્પિરિન, 2-એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ વેદનાહારક ઔષધ છે. તમને ખબર છે, સોજા આવતા હોય, માથું દુખતું હોય, તાવ હોય, તો એની અંદર આ એસ્પિરિન જે છે કામમાં આવે છે, વેદના દૂર કરે છે. બીજી હજી એક દવા જે છે, અહીંયાથી જે છે જોજો બરાબર, H દૂર કરી અને CH3 લગાડી દેવામાં આવે તો COO, અહીંયા OH ને એમનેમ રાખવાનું, અહીંયા CH3 લગાડી દેવાનું, તો આનું નામ શું થાય? આનું નામ મિથાઇલ. એટલે આનું નામ લખશું આપણે મિથાઇલ 2-હાઇડ્રોક્સી, 2 નંબર ઉપર હાઇડ્રોક્સી, 2-હાઇડ્રોક્સી. હવે શું હોય? બેન્ઝોએટ, 2-હાઇડ્રોક્સી બેન્ઝોએટ. આના છે ને થોડાક નામ થોડાક અલગ છે, અઘરા છે. એટલે અઘરા નથી, પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે, પણ એ યાદ રાખજો, કેમ કે MCQ પૂછાય છે, આમાંથી શું બને છે, આમાંથી શું બને છે, નામ આપે છે ઘણી વખત, વેદનાહારક ઔષધ કયું છે કયું નથી, આ સેમ જેવું જ આપી દે છે, એટલે ખાસ ધ્યાન રાખજો. એક વખત અહીંયાથી H દૂર કરીને COCH3 લગાડવાનું, એક વખત અહીંયાથી H દૂર કરીને CH3 લગાડવાનું. મિથાઇલ 2-હાઇડ્રોક્સી બેન્ઝોએટ. અથવા બીજું નામ તમને ખબર છે, મિથાઇલ સેલિસિલિક એસિડેટ, ખ્યાલ આવ્યો ને? સેલિસિલેટ, મિથાઇલ સેલિસિલેટ પણ કહેવામાં આવે છે. કેમ કે આ મિથાઇલ અને આટલો ભાગ છે સેલિસિલેટ તરીકે, સેલિસિલિક એસિડ નહીં, સેલિસિલેટ. એટલે આવું બધું પરીક્ષામાં પૂછાય છે. કોલબે પ્રક્રિયા મોસ્ટ એમપી છે, બહુ સહેલી થઈ જશે. અહીંયા ધ્યાન આપો. ફિનોલ 10% NaOH, સોડિયમ ફિનોક્સાઇડ આ ખબર જ હતી. 398 કેલ્વિન તાપમાન, 4 થી 7 વાતાવરણ દબાણ, CO2 આ બેન વચ્ચે બેસી ગયો. ફિનોક્સી સોડિયમ ફોર્મેટ પુનઃરચનાથી આટલું અહીંયા આવી ગયું, આ ભાગ અહીંયા આવી ગયો, એટલે H અહીંયા જતો રહ્યો. એસિડિક માધ્યમ તમને ખબર છે, એને દૂર થાય, H આવે. 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ મેન છે, 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ બની જાય છે, સેલિસિલિક એસિડ મળે છે. એટલે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. આ કોલબે પ્રક્રિયા થઈ, ફિનોલની કોલબે પ્રક્રિયા પરીક્ષામાં પૂછી શકે, ફિનોલમાંથી સેલિસિલિક એસિડ બનાવો, ખ્યાલ આવ્યો? તો આ તમારે લખવાનું રહેશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. આના પછીની રિએક્શન પણ મોસ્ટ એમપી છે, રિમર-ટીમાન રિએક્શન, એ પણ જરૂરી છે ખૂબ જ. અને આમાંથી કઈ નિપજ મળે છે, આની ઉપયોગિતા ભાઈ વેદનાહારક ઔષધ બનાવવા, આ બે વેદનાહારક ઔષધ છે, આ એસ્પિરિન અને મિથાઇલ 2-હાઇડ્રોક્સી બેન્ઝોએટ વેદનાહારક ઔષધની બનાવટમાં. આના બંધારણ પણ યાદ રાખજો. ચાલો દોસ્તો, હવે આપણે જોઈએ બીજી પણ અગત્યની, બહુ જ અગત્યની રિએક્શન છે, રિમર-ટીમાન પ્રક્રિયા. રિમર-ટીમાન ફિનોલની જ છે. પહેલામાં ફિનોલમાંથી સેલિસિલિક એસિડ મેળવો હતો, આમાં એની બેન મેળવવાની છે સેલિસાલ્ડિહાઇડ. ફિનોલમાંથી સેલિસાલ્ડિહાઇડ, આ સેલિસાલ્ડિહાઇડ જે છે મેળવવાનું છે. ચાલો, તો આમાં ફિનોલની આપણે પ્રક્રિયા કરશું. બેન્ઝીનની ઉપર OH ફિનોલ છે, એની પ્રક્રિયા તમે કરશો, જોજો બરાબર. એક તો દે ધનાધન લેવાનો છે, CHCl3 તમને ખબર છે, અને પ્લસ NaOH. NaOH નું કામ શું છે, પહેલા એ તમે વહીવટ બતાવી દો. NaOH નું કામ શું છે? બેન્ઝીનની ઉપર OH હતો, એની જગ્યાએ શું લાવવાનું? ON. હવે આ CHCl3 છે ને, એ આના ઉપર આક્રમણ કરશે. આ ડેલ્ટા નેગેટિવ છે, ખ્યાલ આવ્યો ને? આના પર આક્રમણ કરશે, અહીંયા CHCl2 બનાવશે. બાય પ્રોડક્ટ નથી લખવાની, HCl ને પાણી આવે નથી લખવાની, યાદ નથી રાખવાની, કોઈ ટેન્શન લો, ટેક્સ્ટ બુકમાં નથી. આ જે અને બીજે MCQ માં જરૂરી નથી, એટલા માટે હું કહું છું. હા, ટેક્સ્ટ બુકમાં ન હોય ને MCQ જરૂરી હોય તો હું ફરજિયાત લખાવું છું. આ બધું એનાલિસિસ હું કરી જ લઉં છું, કયું જરૂરી છે કયું નથી. એટલે એ તમારે ટેન્શન નહીં લેવાનું. હા, કારણ કે આમાં ટેક્સ્ટ બુકમાં છે ને અમુક વસ્તુ જરૂરી હોય ને તોય નથી આપતા. તો એ બધું એનાલિસિસ મેં કરી લીધું હોય એ હું અહીંયા બોર્ડ પર લખાઈ દઉં છું. બીજી બુકમાંથી જોઈને કહી ભાઈ આમાં જરૂરી છે, આમાં જરૂરી નથી, એ બધું કામ મારું છે. એટલે એ તમે ટેન્શન નહીં લેતા, એ બધું જ મસ્ત એનાલિસિસ કરી અને પછી હું તમને કહું છું. એટલે તમારે હું અમુકની અંદર કહું છું તમે આને સમીકરણ સંતુલનની બહુ જરૂર નથી, તમારે યાદ નહીં રાખવાનું, માથાકૂટમાં નહીં પડવાનું. આ જેમાં છે એમાં હું કહીશ તમને, ખ્યાલ આવ્યો? એટલે આમાં કોઈ બાય પ્રોડક્ટની જરૂર નથી, ટેક્સ્ટ બુકમાં નથી, એટલે જરૂર નથી. એટલે આખી રિએક્શન હું જે આટલી જે છે બાય પ્રોડક્ટ ક્યાંય નથી લખવાની, એટલે ખોટું જે છે વધારાનું તમારે કરવાની જરૂર નથી, અને આટલું યાદ રાખવાનું છે. હા, આની પહેલાં આપણે કોલબે પ્રક્રિયા જોઈ, પણ એની અંદર આખી રિએક્શન જરૂરી હતી, કારણ કે MCQ માટે જરૂરી હતી પાછી. ભલે ટેક્સ્ટ બુકમાં થોડીક જ નાની એમથી આપી છે,
પણ તમને મેં કેમ આખી યાદ રખાવી, કેમ કે એમસીક્યુ માટે બહુ જરૂરી છે, એટલા માટે તમારે તૈયાર કરવાની. ચાલો હવે આની અંદરથી ઓ એને આ માઇનસ અને આ પ્લસ આ જે મળે છે, આ જે છે ને ખરેખર જે છે અહીંયાથી CHCl3 મળે છે. વધુ NaOH સાથે પ્રક્રિયા કરો, આ તમારે આટલું આનું નામ નથી લખવાનું, મધ્યસ્થી નિપજ મળે છે, મધ્યવર્તી નિપજ આવું લખી દેવાનું છે. મધ્યવર્તી નિપજ મળે સેકન્ડના અમુક ભાગ માટે જ. અહીંયા વધુ NaOH સાથે પ્રક્રિયા કરે, 2NaOH લખવું હોય તો લખી શકો છો, વધુ NaOH સાથે પ્રક્રિયા કરે, ફરી પાછું મીઠું અને પાણી દૂર થાય, લખવું હોય તો લખી શકો, ન લખો તો કોઈ વાંધો નથી. મીઠું અને પાણી દૂર થાય છે અને તમને મળે છે અહીંયા. હવે આ યાદ રાખવાનું છે, ONA અને અહીંયા CHO થઈ જાય છે, આટલો ચેન્જ થાય છે. અહીંયા CHCl2 હતું, ત્યાં CHO થઈ ગયું છે. આનું નામ શું આપવું હમણાં જોઈએ, થોડીક વાર પછી આપીએ, ખ્યાલ આવ્યો ને? કેમ કે હમણાં થોડુંક તમને ખબર પડી જાય. એટલે આનું એસિડિક માધ્યમ સાથે પ્રક્રિયા કરીએ, H+ સાથે પ્રક્રિયા કરીએ. તમને ખબર એસિડ શું કરવાનું, ક્ષારને જે છે એમાં ધ્યાન આપવાનું હોય. ક્ષાર કોણ છે અહીંયા, પ્લસ ને માઇનસ, એટલે અહીંયા H+ જતો રહેવાનું. તો તમને અહીંયા મળશે, અહીંયા OH અને અહીંયા CHO, આવું કંઈક મળી ગયું તમને. તો આનું નામ તમને ખબર છે, આ મેન ક્રિયાશીલ સમૂહ છે આલ્ડિહાઇડ, બેન્ઝાલ્ડિહાઇડ. તો આનું નામ થશે 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ મળશે. આનું નામ સેલિસાલ્ડિહાઇડ છે, સેલિસાલ્ડિહાઇડ. હવે આનું નામ લખવું હોય તો શું લખશું? આનું નામ લખવું હોય તો આમાં સોડિયમ એક વધારે છે, અહીંયા H ની જગ્યાએ શું છે, સોડિયમ છે, તો આગળ ખાલી સોડિયમ લખવાનું છે, સોડિયમ 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. એટલે તરત જ અમુક સ્ટુડન્ટ પ્રશ્ન પૂછશે, સર આ બેન્ઝાલ્ડિહાઇડ લખ્યું, હા ઓકે, આ બેન્ઝાલ્ડિહાઇડ આનું લખ્યું, સોડિયમ આનું લખ્યું, અહીંયા સોડિયમ. તો આ 2-હાઇડ્રોક્સી કેમ લખ્યું, આમાં હાઇડ્રોક્સી ક્યાં છે? પણ ખરેખર નથી, પણ છતાં લખવાનું એ છે ને, એ હાઇડ્રોક્સીનો સોડિયમ ક્ષાર છે, એટલે અહીંયા સોડિયમ લખ્યું છે. આટલું ન લખ્યું હોત ને, આમ ન લખ્યું તો આ જ વસ્તુ હતી, OH 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. પણ આગળ સોડિયમ લખ્યું એટલે તમારે સમજી લેવાનું એ હાઇડ્રોક્સીનો સોડિયમ ક્ષાર છે. અલગ એટલા માટે પહેલા અલગ કેવું પછી અલગ. આનું નામ સેલિસાલ્ડિહાઇડ. એટલે ફિનોલમાંથી સેલિસાલ્ડિહાઇડ મેળવો તો આ રીમર-ટીમાન પ્રક્રિયા થઈ. આ યાદ રાખજો, ઘણા સ્ટુડન્ટ એવું કરે છે કે રીમર-ટીમાનમાં કોલ્બે સ્મિથ લખી નાખે, કોલ્બે પ્રક્રિયા લખી નાખે, અને કોલ્બેમાં રીમર-ટીમાન લખી નાખે છે. એટલે આપણે શિલાદીદી વાળું છે એ કોલ્બે પ્રક્રિયા છે, અને સેલિસાલ્ડિહાઇડ વાળું જે છે એ જે છે રીમર-ટીમાન છે. બે યાદ રાખજો. ફિનોલમાંથી 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ તો રીમર-ટીમાન પ્રક્રિયા, ફિનોલમાંથી સેલિસિલિક એસિડ તો કોલ્બે પ્રક્રિયા જે છે. આ ખાસ યાદ રાખજો, બંને જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો નાની અમથી પ્રક્રિયા જે છે એ લઈ લઈએ. હવે થોડીક જે છે ઓક્સિડેશન એક જે છે અલગ એ લઈ લઈએ આપણે. ફિનોલનું ઓક્સિડેશન કરશું આપણે. ફિનોલ છે, જો ફિનોલના ઘણા નામ છે, જેમ કૃષ્ણ ભગવાનને કેમ ઘણા બધા નામ છે, એમ આ બધાના નામ હોય ને યાદ રાખવાના, પ્રેક્ટિસ કરી લેવાની. કેમ કે MCQમાં ઘણી વખત પૂછાય છે. કાર્બોલિક એસિડ પણ કહેવાય, કાર્બોલિક એસિડ, ફિનોલ અથવા કાર્બોલિક એસિડ, અથવા હાઇડ્રોક્સી બેન્ઝીન અથવા ફિનાઇલ હાઇડ્રોક્સાઇડ. આ બે તો યાદ રહે એવા છે એટલે લખતો નથી. ફિનોલ, કાર્બોલિક એસિડ, કાર્બોલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ નહીં, કાર્બોલિક લીક થઈ છે. આનું ઓક્સિડેશન કરશું આપણે, Na2Cr2O7 અને પ્લસ સાંદ્ર H2SO4 સમજાણું ઓક્સિડેશન. H રિમૂવ થઈ જશે, નવી કંઈક આઈટમ મળશે, અલગ જ વસ્તુ મળે છે. સ્વામિનારાયણ ભગવાનની જય. ચાલો આ મળ્યું છે, આનું IUPAC નામ ક્રિયાશીલ સમૂહ કીટોન છે. કયો છે? કીટોન. નામકરણ કરવું હોય 1 2 3 4 5 6 તો સાયક્લોહેક્ઝા નામમાં ધ્યાન આપજો. સાયક્લોહેક્ઝા, સાયક્લોહેક્ઝેન છે. પછી
2 નંબર અને 5 નંબર ઉપર ઇન છે 2,5 ડાયન અને ડાઇન, પછી 1,4,3 નથી 1,4 ડાયોન, ડાયોન 1 અને 4 ડાયોન, અને હજુ એનું સામાન્ય નામ આપવું હોય તો 1,4 બેન્ઝોક્વિનોન, 1,4 બેન્ઝોક્વિનોન, 1,4 શું મળશે તમને? બેન્ઝોક્વિનોન મળશે. એટલે આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફિનોલનું ઓક્સિડેશન Na2Cr2O7 અને H2SO4 ની હાજરીમાં તો આ 1,4 બેન્ઝોક્વિનોન મળે છે. આ રિએક્શનો આજે જે ભણ્યા બહુ જ અગત્યની છે. લખીને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો અને ફેર નોટમાં લખી રાખજો. ચાલો દોસ્તો, તો આલ્કોહોલના કેટલાક સંયોજનો જે છે એની આપણે ઔદ્યોગિક ઉપયોગિતા જોઈએ, એની વાત કરીએ. બને છે કઈ રીતે અને કઈ રીતે ઉપયોગી થાય છે. તો મેન બે વસ્તુ જોવાની છે, મિથેનોલ અને ઇથેનોલ. ઔદ્યોગિક રીતે અગત્યના કેટલાક આલ્કોહોલ સંયોજનો, એમાં પહેલા આપણે વાત કરીએ છીએ મિથેનોલ. તો મિથેનોલની વાત જોઈએ તો મિથેનોલ કાસ્ટ સ્પિરિટ તરીકે ઓળખાય છે, એટલે કે વુડ સ્પિરિટ તરીકે ઓળખાય છે. કેમ કે લાકડાના વિભંજક નિસ્યંદન દ્વારા મેળવવામાં આવે છે, લાકડામાંથી પણ મેળવવામાં આવે છે. એટલે ખાસ ધ્યાન રાખજો. વુડ સ્પિરિટ MCQ ઘણી વખત પૂછી નાખ્યા છે. કાસ્ટ સ્પિરિટ નીચેનામાંથી કયું સંયોજન છે એવું કહી શકે છે. એટલે કે લાકડાના વિભંજક નિસ્યંદનથી મેળવવામાં આવે છે, નિસ્યંદન દ્વારા મેળવવામાં આવે છે. હાલમાં મોટાભાગના મિથેનોલનું ઉત્પાદન ઊંચા તાપમાને અને દબાણે ZNO ઉદ્દીપક અને Cr2O3 ઉદ્દીપકની હાજરીમાં 200 થી 300 વાતાવરણ દબાણે 573 થી 673 કેલ્વિન તાપમાને. તમને ખબર છે આ કયો વાયુ છે? ઓળખો છો ને? 11મા ધોરણમાં આપણે બનાવ્યો હતો જળવાયુ, વોટર ગેસ, એમાંથી બનાવવામાં આવે છે, મિથેનોલ બનાવવામાં આવે છે. આ પ્રક્રિયા આપણે આવી ગઈ છે 11માં, ખ્યાલ હાઇડ્રોજન ચેપ્ટરની અંદર. આ રીતે બને છે. મોટા ભાગે ઇન્ડસ્ટ્રીની અંદર બનાવવા હોય તો આ રીતે બને છે. ગુણધર્મો કેવા છે? તે મિથેનોલ રંગવિહીન પ્રવાહી છે. 373 કેલ્વિન તાપમાને ઉકળે છે, એટલે એનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન છે. સ્વભાવે વધુ ઝેરી છે. આપણે વાત થઈ ગઈ હતી, તમને ખબર છે ઝેરી છે. મિથેનોલની ઓછી માત્રામાં સેવનથી અંધાપો આવે છે અને વધારેથી વ્યક્તિ મૃત્યુ પામે છે. આપણે વાત કરી લીધી હતી કે વ્યક્તિને જો આનાથી થાય છે, નુકસાન થાય છે, ને પછી ઇથેનોલની બોટલ ચડાવવામાં આવે છે ને, ખ્યાલ આવે ને, સારવાર માટે. આનો ઉપયોગ ક્યાં થાય છે? પેઇન્ટ ઉદ્યોગમાં, રંગકામમાં, વાર્નિશિંગ લગાવવાનું લાકડાની અંદર ઉપર, તો વાર્નિશિંગમાં દ્રાવક તરીકે તમને ખબર છે એને ઓગાળવા માટે કોઈ પણ વસ્તુ જે છે. અને મુખ્યત્વે તેનો ઉપયોગ ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં થાય છે. એટલે કે ફોર્માલ્ડિહાઇડ જે છે 40% ફોર્માલ્ડિહાઇડ ને 60% પાણી, તમને ખબર એને ફોર્મેલિન કહેવાય. નમૂનાને સાચવવા, બાયોલોજી નમૂના એટલે પેલી જે લગાવે ને બાયોલોજી લેબની અંદર, તમને ખ્યાલ છે આ પર્ણો ને આ જે ગરોળી ના તેન બધી અલગ અલગ વસ્તુ જે છે, જીવંત નમૂના પણ મરી ગયા હોય પણ એમને રહે એટલા માટે બોટલમાં રાખેલા હોય ને કાચની જે છે દેખાતા હોય, એ સાચવવા માટે, લાંબો સમય સાચવવા માટે ઉપયોગ થાય છે ફોર્મેલિન જે છે. એટલે આ ફોર્માલ્ડિહાઇડ બનાવવા માટે ફોર્માલ્ડિહાઇડના ઘણા બધા ઉપયોગો છે. તો આ જે છે એનો ઉપયોગ થાય છે. તો આ રીતે આટલી એની પ્રક્રિયા છે. બહુ નાની વાત છે, પ્રક્રિયા છે. આ એક રિએક્શન જ નાની એમથી યાદ રાખવાના, ગુણધર્મો છે અને આટલા ઉપયોગો યાદ રાખવાના છે. ચાલો દોસ્તો, તો હવે ઇથેનોલની વાત કરીએ. ઇથેનોલ ઘણું બધું તમને લખેલું દેખાય છે, પણ કોઈ ટેન્શન નથી લેવાનું. આ બધી ઇન્ફોર્મેશન તમને ખબર જ છે, મોસ્ટ ઓફ ખબર છે, 80% જેટલી ખબર છે, એટલે આવી ગયેલી વસ્તુ જ છે. ચાલો જોઈએ આપણે કે પહેલા તો એ બને છે કઈ રીતે. ઇથેનોલ આથવણ પદ્ધતિથી બને છે. આથવણ પદ્ધતિ તમે ભણી ગયા છો આગળના ધોરણમાં કે મોલાસીસ શેરડી દ્રાક્ષમાંથી બને છે. દ્રાક્ષ જેવા જે ફળો જે છે એની અંદરથી બને છે. મોલાસીસ પણ તમને ખબર છે કે જે શેરડીના જે છોતા હોય એમાંથી જે રસ નીકળે છે વધારે, પણ એ, અને મેન તો તમને ખબર શેરડીમાંથી ને ગોળમાંથી બને છે, તમને ખબર છે. હવે પહેલા એમાં કરવામાં શું આવે કે આ બધામાં જે શર્કરા જે છે ને, ખાંડ જે છે ને, એ શર્કરાનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર કરવાનું. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું જાયમેજ ઉત્સેચક વડે ઇથેનોલ ને CO2 બને છે. તો સમીકરણ જે લખ્યું છે એનું પહેલા વર્ણન કરવાનું કે ભાઈ આ ખાંડ છે, શર્કરા જે છે એની પાણી સાથે, એટલે કે એનું જળ વિભાજન થાય ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં, તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે C6H12O6 C6H12O6. આ તમને બધી ખબર જ છે, આવી ગયેલું છે, એક પ્રકારનું રિવિઝન છે. તો આ રીતે મળેલા ગ્લુકોઝની જાયમેજ ઉત્સેચક વડે
ઇથેનોલમાં રૂપાંતર થાય છે. આથવણની પ્રક્રિયા છે. આમાં CO2 નીકળ્યા જ કરે, બહાર નીકળ્યા જ કરે. આથવણ થતું હોય ને, CO2 બહાર નીકળ્યા કરે. આ બે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને ને પછી ઝાયમેજ ઉત્સેચક મળે તો એમાંથી CO2 બહાર નીકળ્યા કરે અને ઇથેનોલ બન્યા કરે. કે દારૂ બનાવવા માટે દ્રાક્ષ શર્કરા અને ઈસ્ટનો સ્ત્રોત છે. એટલે કે જે છે આ જે છે દ્રાક્ષ જે છે અને ઈસ્ટ જે છે એનો સ્ત્રોત જે છે તે દ્રાક્ષમાંથી મળે છે. આ બધી વસ્તુ જ્યારે દ્રાક્ષ પાકી જાય છે ત્યારે શું દ્રાક્ષ જે છે એમાંથી બે વસ્તુ મળે, શર્કરા અને ઈસ્ટ બંને મળે છે. દ્રાક્ષ પાકી જાય ને એટલે એની અંદર તમને ખબર છે જે એ કાચી હોય ને ત્યારે ખાટી હોય, પણ પાકી જાય ત્યારે થોડીક ગળી લાગે છે, બહુ એકદમ નહીં, પણ એટલે એનું શર્કરાનું પ્રમાણ જે છે શર્કરા એટલે ખાંડનું પ્રમાણ વધી જાય એની અંદર, ખ્યાલ આવે ને. એટલે દ્રાક્ષ પાકી જાય ત્યારે શર્કરાનો જથ્થો વધી જાય છે અને તેની બહારની સપાટી પર ઈસ્ટ ઉત્પન્ન થાય છે. બહુ વધારે પાકી જાય પછી બહારની સપાટી પર ઈસ્ટ ઉત્પન્ન થાય. હવે દ્રાક્ષને તમે ક્રશ કરી નાખો, શું છે બરાબર, તો ક્રશ કરી નાખો એટલે કે એને જે કચરવામાં આવે છે, ભૂકો કરી નાખવામાં આવે, ક્રશ દબાવવામાં આવે તો શર્કરા અને ઉત્સેચક જે છે એકબીજાના સંપર્કમાં આવે છે. શર્કરા અને ઉત્સેચક જે છે એકબીજાના સંપર્કમાં આવે છે એટલે ગ્લુકોઝ બને અને પછી આ ઝાયમેજ ઉત્સેચક જે છે, શું છે બરાબર, આથવણ જે છે પ્રક્રિયા, આ ઝાયમેજ ઉત્સેચકના સંપર્કમાં આવે ને પછી એમાંથી ઇથેનોલ બને. આ આથવણ પ્રક્રિયા થાય અને આને ખાસ ઓક્સિજનની ગેરહાજરીમાં કરવામાં આવે છે. એટલે તમને ખબર ઓક્સિજનની ગેરહાજરીમાં થાય અને અજારક શ્વસન કે બાયોલોજી વાળાને ખબર છે. એટલે કે આથવણ જે છે એ અજારક પદ્ધતિ છે, એટલે કે હવાની ગેરહાજરી, હવા એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં, અને આથવણ દરમિયાન CO2 વાયુ મુક્ત થાય છે. આ CO2 વાયુ શું થાય છે? મુક્ત, એટલે તમને ઇથેનોલ મળે છે. ખ્યાલ આવ્યો? ઉત્પન્ન થયેલ આલ્કોહોલની માત્રા, એટલે કે જો આ રીતે પેલા ખાંડમાંથી ગ્લુકોઝ ફ્રુક્ટોઝ મળ્યું, એમાંથી આથવણ થયું, આથવણ દ્વારા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં ઇથેનોલ, એટલે એ જ પાત્રમાં ઇથેનોલ મળતો હોય. ઇથેનોલનું પ્રમાણ 14% વધી જાય, જો યાદ રાખજો 14% વધી જાય તો ઝાયમેજની ક્રિયા નિરોધાય છે, એટલે કે અવરોધાય છે. એટલે આલ્કોહોલ બને એટલો દૂર કરવો પડે છે. ક્યાં વધારે પ્રમાણ થઈ જાય તો ઝાયમેજનું કામ શું છે કે ગ્લુકોઝમાંથી ઇથેનોલ બનાવો, એનું કામ અવરોધાય છે, ઓછું થઈ જાય છે. જો આથવણ મિશ્રણમાં કદાચ કેમ ઓક્સિજનની ગેરહાજરી એટલે અજારક પરિસ્થિતિ કહેવાય, ખ્યાલ આવ્યો? જો ઓક્સિજન હોય તો શું થઈ જાય? જો ઓક્સિજન હોય તો ઇથેનોલ બન્યો હોય ને તો ઇથેનોલમાં ઓક્સિજન ભળી જાય ને ઇથેનોલમાંથી ઇથેનોઇક એસિડ બની જાય છે. ખ્યાલ આવ્યો? અને જે સ્વાદ નષ્ટ કરી નાખે ઇથેનોલનો જે આવતો હશે દોસ્તો, ખ્યાલ છે? એટલે તમને ખ્યાલ નહીં હોય, કોઈને પણ ન હોય, તમારે કોઈને ખબર હોય તો પૂછી લેજો. તો એનો જે સ્વાદ જે છે એ નષ્ટ થઈ જાય છે, એ મૂવીમાં તમે જોયેલું જ હશે. ચાલો, તો હવે આ જે છે આ આલ્કોહોલની વાત કરીએ છીએ. એના ગુણધર્મો તમને ખબર હશે, રંગવિહીન હોય છે, તમે જો લાલ પાણી છે, પછી તો એમાં બધું એડ કર્યું. આ ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. તે તમને જે છે આ ગુણધર્મો તો બધાને ખબર જ હોય, પણ છતાં પણ જોઈ લઈએ છે. પણ તમે જે વિચારો છો તેનાથી બહુ ઉપયોગી છે. બીજી બહુ જગ્યાએ કેમેસ્ટ્રી લેબમાં આપણે બહુ જ ઉપયોગી વસ્તુ જે છે, એમાંથી દ્રાવક બને છે, ઘણી બધી વસ્તુ બને છે. ઉદ્યોગોમાં દ્રાવક તરીકે અને કાર્બનના અનેક સંયોજનોની બનાવટમાં થાય છે ઇથેનોલનો ઉપયોગ. ઇન્ડસ્ટ્રીમાં બહુ જરૂરી છે. અને ઇન્ડસ્ટ્રીવાળાએ તમે એમ કહો તો ઇન્ડસ્ટ્રીવાળા પાસે આપણે કાર્ટૂન ભરીએ નહીં, એ ઇન્ડસ્ટ્રીવાળાને જેટલો યુઝ થતો હોય કે ભાઈ આ પ્રોસેસમાં અમારે યુઝ કરવાનો છે, આ પ્રોડક્ટ અમારે મહિને આટલી બને છે, એના બિલ બતાવવા પડે, તો આ પ્રોડક્ટ આટલી બને તો એમાં આટલા ઇથેનોલની જરૂર પડે તો એટલો જ એ લોકો ખરીદી કરી શકે. એની પરમિશન લેવાની હોય એ લોકોએ. આપણે કેમેસ્ટ્રી લેબમાં મંગાવવાના હોય ને તો એની પરમિશન લેવાની હોય, એનાથી આવે છે. એટલે એમાં બહુ જરૂર નહીં, બહુ એટલી બધી સ્ટ્રિક્ટ ન હોય આમાં કેમેસ્ટ્રી લેબમાં. પણ આજે ઇન્ડસ્ટ્રીમાં તો બહુ મોટા પ્રમાણમાં જોઈએ તો એ લોકોએ પરમિશન દર વખતે લેવી પડે છે. અને ઇન્ડસ્ટ્રીમાં એ લોકો શું કરે, એ તો પેલા મજૂરિયા પી જાય ને, એ તો બનાવતા પેક મારી દે. એટલે એટલા માટે એ લોકો શું કરે છે, કોપર સલ્ફેટ અને પિરિડીન નાખે. પિરિડીન છે ને દુગ્ધ પ્રવાહી છે, અને આ કોપર CuSO4 નાખે. એટલે પીવા માટે રહે જ નહીં, પીવો એવો થાય જ નહીં, અયોગ્ય બની જાય, વાસી ખરાબ આવે અને એ પી ના શકે. એટલા માટે આલ્કોહોલનું વિકૃતિકરણ કરીને પછી ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે. એટલે તમારા પ્રશ્નોનું બધું આ જે પ્રશ્ન જે સોલ્વ થઈ જાય. એટલે ઘણા તો પાછા કે અમારી ઇન્ડસ્ટ્રીમાં ક્યારેક નોકરી કરવી છે. એટલે આ જે છે ઇથિનના નિર્જલીકરણથી હાલમાં જે ઇથેનોલ બનાવવામાં આવે છે, ઇથિનના જલીયકરણથી, નિર્જલીકરણથી નહીં, જલીયકરણથી બનાવવામાં આવે છે. ઇથિન જે છે, ઇથિન એની અંદર તમને ખબર છે પાણી એડ કરીએ એટલે ઇથેનોલ બની જાય છે. તો આ રીતે બનાવવામાં આવે છે. આમ જોઈએ તો બધી વસ્તુ આવી ગયેલી જ છે. આ એક ઇન્ડસ્ટ્રી વાળું થોડુંક નવું છે. આ ગુણધર્મો તમારે યાદ રાખવાના છે. રંગવિહીન પ્રવાહી છે, 14% વાળું એક નવું છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની, પરીક્ષામાં પૂછાય તો આ રીતે લખાણ લખવાનું છે. ચાલો.